ઇન્દ્રાસુર અને વત્રાસુર, માફ કરજો, ઇન્દ્ર અને વત્રાસુર જે લડવા માટે થઈને આવ્યા ને, એમાં વત્રાસુરે ફેરવીને ગદાનો ઘા કર્યું ને, ઇન્દ્રના હાથમાં વજ્ર પડી ગયું. ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું એટલે વત્રાસુરે કીધું ઉપાડી. મને ખબર છે કે આ વજ્રથી મારું મોત છે. આ વજ્ર તે હું કરવા બનાવ્યું એ ખબર છે. દધીચી નામના ઋષિના હાડકામાંથી આ વજ્ર કર્યું એ મને ખબર છે. આ વજ્ર તે મને મારવા માટે કર્યું એ ખબર છે. તને મારી નાખું તો એટલી વાર લાગે એ મને ખબર છે. તને મારી નાખું કેટલી વાર લાગે એ મને ખબર છે, પણ તને મારે નહીં. વજ્ર ઉપાડી, નમાલો ન થા, ઉપાડી. એ વજ્ર ઉપાડવાનું કીધું ને, ભગવાન વેદવ્યાસ લખે છે, ન્યા ચારણોએ આવી અને પવાડા ગયા હતા. બોલો કે અમે તો વીર રસના ઉપાસક છીએ, અમે તો જેનામાં વીરતા દેખાય ને. આ તાકાત, આ ઉર્જા. કઈ ભાન બે ભાન મામા તુજને રટાયન વિસારી, બાપનું નામ દીધું ચારનો જન્મથી પક્ષપાતી બિના, અને શરણ એક જનની તણું લીધું. જગત આખું બાપના નામે ઓળખાણું. અમારે એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી. દુનિયા આખી બાપને નામે. 10 સૂર્ય કે 10 ચંદ્ર કે 12 ઋષિ કે જાન, 4 અગ્નિવંશ પહેચાની, 36 વંશ પ્રમાણ. 10 સૂર્ય કે 10 સૂર્યવંશી, 10 ચંદ્રવંશી, 12 ઋષિઓના વંશના. હા, જે 7 ઋષિઓ બ્રહ્મામાંથી આવ્યા ને પછી એમાં જે સૃષ્ટિની રચના થઈ, જેને અટાણે સાયન્સની ભાષામાં DNA ટેસ્ટ કહેવાય. મૂળ ન્યા જાય. એ ભારતના ઋષિઓને ખબર હતી આને ગોત્ર કહેવાય. આપણું મૂળ આપણા ગોત્રે જાય. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું, 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો આવે. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો આવે. એમાં શું આવે? બુદ્ધિ આવે, બળ આવે, રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, હાઈલ આવે, ચાલ આવે, અવાજ આવે, બોલી આવે, નાગરદાય આવે, લૂંચાઈ આવે, એ તો જીવ બુદ્ધિ આવે, આમથી આવે. એનો તમે દાખલો દો કઈ રીતે આવે. તમને ડૉક્ટર એમ કે તાકાતવાન થવું હોય તમે ઘી ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, તમે હાકર ખાવ ને, જીમમાં જાઓ ને, કસરત કરો, તમે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળે રાણા ખાય, આ ખૂટિયા ઉકેડા ખાઈને ઊભા હોય, છતાં ગાડું લઈને નીકળીને પાદરમાં ઊભો જ કેવું પડે, એલા 2 જણા લાકડી લઈને ઉતરજો ઓલો ઊભો. તો એ બળ આવ્યું ક્યાંથી? એને કદી ગદબના પૂરા નાખ્યા. એ બળ આવ્યું કે ને એના જીન્સમાં છે. રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકેડ્યો ખાય ને ઉકેડ્યો બળ બની જાય. એના લોહીમાં છે. એમ જેના લોહીમાં દાતારી હોય ને ત્યાંથી આવે, જેના સુરવીરતા હોય ત્યાંથી આવે. નગર પ્રોગ્રામ દેવા દઈને ગાડીમાંથી ઉતરીને ત્યાં તરત આવ્યો તો ખંભે હાથ મૂકે, કાન પાસે માથું લઈ આવીને કે ગાયું હાટું છે, કંઈક કરજો, ગાયું હાટું છે. એક ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, ગાડીમાંથી ઉતર્યો ત્યાં કીધું, સ્ટેજમાંથી ગયા ત્યાં કીધું ને, એક વખત હું બોલતો હતો ને ચાલુ કાનમાં આવીને કે એક ટાણી કરજો, ગાયું હાટું છે. પછી મારા રહેવાનું એટલે માઇકમાં બોલ્યો હતો કે ગામમાં દાતારી છે તો થાય, અમે હેઠા ઉતરીને થોડા ખિસ્સા કાપવા જાય. ધર્મમાં તો હોવું જોઈએ ને, મૂરમાં તો હોવું જોઈએ કે નહીં. આપણે એમ કે સ્રોતનો કારીગર હીરા ગહે, પણ ધર્મમાં છે તો હીરો નીકળે. અહીં લઈ જાય, અહીંથી પાણો જોરે, જિંદગી કે ગહે હીરો થાય. તો ધર્મ તો હોવું જોઈએ ને. એમ 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો આવે. એટલે હું કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 જમીનના ટુકડા ઓછા હોય, કદાચ 2 મકાન ઓછા હોય, પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી હાડમાં ન જાય. એ સંસ્કાર આવે 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 અને આવે. હા, અમારી કેસેટમાં કોઈ સાંભળ્યું છે ને, મને ફોન કર્યો, મને યાદ નથી કોણે ફોન કર્યો. મને ફોન કર્યો, તમે આ કીધું ભાણેજો આવે ને ભાણેજનું રાખવું જોઈએ. મને કે રાખી જ કરે, પણ હગળ હુકાવા નથી દેતા એનું. ખરેખર મને કોઈ ફોન કર્યો હતો કે જા મારા ભાણેજ આવે ને કીધું લાખણસિંહભાઈ કહે છે રાખવું જોઈએ. મને કે હગળ હુકાવા નથી દેતા. અને આપણા દાયરાની મજા છે, આનંદ છે. પોતાના મળે અને પોતાના મળી, અને જે આ દેવાયત મામાની પાછળ આપણે બધાય મળીએ ને 5 નામ પરમાત્માના નામ સમૂહ વડકો નહીં, જપ તપ તીરથ જોગ તારા નામ. કાંઈ ને તેટલું જ કેવું કે હે પ્રભુ અમારી વચ્ચેથી આવી ગયેલા આત્માને શાંતિ આપજે. આટલું તો કહીને
આટલું તો આપણે કહીએ કાંઈ ન કહી શકીએ. હું સગવડતાવાળો ન હોઉં તો જુનાગઢની બજારની માલિક હોય ફ્રીજ ન મુકાવી શકું, પરબ ન બંધાવી શકું, છાસના પરબ ન બંધાવી શકું, પાણીનું પરબ ન બંધાવી શકું, પણ મારા આંગણાની માલિકો જૂની ઈંઢોણીમાં 3 હિંદરા લટકાડી એક જૂના ગોરાનું ઠીપકું રાખી એમાંથી હિંદરી મારી અને પછી 2 કળશા પાણી રેડીને 4 તકલાને ચાચું બુડે એટલું તો કરી શકું ને, એટલું જ કરી શકું. જેનાથી થાય એટલું કરવાની વાત છે. જેનાથી જેટલું થાય એટલું મનુષ્યનો દેહ મળ્યું છે તો કંઈ કરી જાવું જોઈએ. પરોપકાર બચન મન કાયા એ સાધુ સહજ સ્વભાવ ખગરાયા. ગરુડજી કે છે એ ખગરાયા, ખગ એટલે પક્ષી, હે પક્ષીઓના રાજા ગરુડ સાંભળ. બહુ આમાં શબ્દ અતિ મહત્વનો છે અને એ શબ્દ ક્યારેક છે ને સાહેબ આખું વજન મહત્વનું ન હોય, એક કડી મહત્વની હોય, ક્યારેક આખી કડી મહત્વની ન હોય, એક લીટી મહત્વની હોય, ક્યારેક આખી લીટી મહત્વની ન હોય. એમાં એક શબ્દ છે ને એ કોહિનૂર જેવો હોય, કોહિનૂર જેવો હોય. મહામુનિ વાલ્મીક લખે છે કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથિયા પ્રાસાદે આરુ રહ. આવું લખ્યું આખા શ્લોકમાં એક જ એટલું મહત્વનું. અકારણ અગાસી ઉપર ચડી, કારણ વિનાની અગાસી માથે ગઈ. વાલ્મીક એમનું લખી નાખ્યું તો કે અગાસી ઉપર ગઈ તો વાલ્મીકને કોણ ના પાડત, પણ મહાઋષિ એમનો લખે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. અમે કૌશલ્યાની દાસી બધા પૂછ્યું કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી છો? વાલ્મીક લખે પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી છો? એ તને ખબર નથી એમાં રામ રાજા થાય? હે કે રામ રાજા થાય ખબર નથી? એ હે કઈ મોઢું મેળી નીચે ઉતરી પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. આખી રામાયણ નદી રામે મહત્વનો શબ્દ અકારણ અગાસી ઉપર ચડી. કોક બળ, કોક નિયતિ, કોક તાકાત અને અગાસી માથે લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકે તમે વિચારી રાખો. દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, મારીચનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, કેવટનું નાવ લઈ ગયું, સુગ્રીવનું ભાગ લઈ ગયું, વિભીષણનું નસીબ લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકે તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું કહું કારણ વિનાની અગાસી ઉપર ગયો કારણ યદ્રથિ આ પ્રસાદે આરુ રહ. આ શબ્દની મજા છે. એટલે આમાં હું તમને જે કહું છું પરોપકાર બચન મન કાયા શબ્દ અતિ મહત્વનો. સાધુ સહજ અતિ મહત્વનો શબ્દ હોય તો સહજ. સહજનો અર્થ શું થાય? સાધુ સહજ સ્વભાવ ખગરાયા. એનો સ્વભાવ સહજ થઈ જાય. પરોપકાર બચન મન કાયા. બીજાના માથે મન વતન અને કાયાથી ઉપકાર કરો. પણ મજાનો શબ્દ સહજ. એ જે કરે ઉપકાર થઈ જાય, કરવો ન પડે. પૂર્ણ સાધુ હોય ને એ જે કરે ને એ ઉપકાર થઈ જાય. સાધુ માતાજી બેઠા છે એટલે કહું સાધુ ભિક્ષા માગવા નીકળે ને એને 2 શબ્દ કહેવાય છે. ગોચરી, ગોચરી કરવા નીકળ્યા, અને બીજું કે માધુકરી, માધુકરી કરવા નીકળ્યા. સાધુ ક્યાં નીકળ્યા બાપુ? કે ગોત્રી કરવા નીકળ્યા, માધુકરી કરી નીકળ્યા. આ ગોત્રી કેને કહેવાય? ગો એટલે ગાય અને ચરી એટલે ચરવું. ગા તરવા જાય ને તે જે ઉપર ઉપરથી ખાતી જાય. ગધેડું સરે ને તો મૂળિયા ઉખેડતું જાય. ગધેડું ખાય ને મૂળિયા હોતો ઉખેડે. ગા છે ને ઉપર ઉપરથી ખાતી જાય. સાધુ એને કહેવાય કે ગરદણીને નુકસાની ન જાય ને પોતાનું પેટ ભરાઈ જાય એટલું લેતા જાય વ્યાજ. એટલે ગોચરી કહેવાય, ગોચરી. માધુકરી, મધુ એટલે ભમરો. ભમરો છે ફૂલ માથે બેહે, બીજા ફૂલ માથે બેહે, ત્રીજા ફૂલ માથે બેહે. પણ જગતના પટ માથે કોઈ દેવું નથી બન્યું કે ફૂલ માથે બેઠો હોય ભમરોનું ફૂલ વિખાણું હોય. એમ સાધુએ સમાજ પાસેથી એ રીતે લેવું જોઈએ કે પોતાનું પેટ ભરાઈ જાય, જરાય સમાજ વિખાય નહીં, કોઈના ઘર વિખાય નહીં, કોઈના બહાર વિખાય નહીં. એટલે એને માધું કરી કે આટલું જ લેવું, આટલું જ લેવું. પોતાનું પેટ ભરાઈ જાય અને સંસારી નુકસાની ન જાય. મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એક સંન્યાસી ઊભા થઈને બોલ્યા હતા, ઘણું બોલ્યા હતા. સંન્યાસ કઠિન છે, સંન્યાસ આમ છે, સંન્યાસ તેમ છે. મારાથી રહેવાનું મેં કીધું સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે. સંન્યાસ કઠિન છે, આપણી ના નથી, બહુ કઠિન છે. તો સંસાર હેલો છે. આવો જ એમાં ખબર પડે. બેનું, દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતુ, મિત્ર, ભાઈ, સંબંધી, આ ટાણે ટાણે ઊભું રહેવું, ટાણે ટાણે વ્યવહાર સાચવવા, ઘરમાં હોય ન હોય, હારા માઠા, આ હેલો છે. સન્યાસી ઝૂંપડે કોઈને એમ કહે મારા જમવું છે તો સન્યાસી કે મેં બેટા તો કુછ નહીં, કોઈ દેગા તો ખાएगा ને કે ધૂન કર લેગા.
કોઈ દઈ જાય તો બે ખાવું ન કરે, બેઠા બેઠા ધૂન કરી લે. હું મામા ભુજ મામા સંસારીને આંગણે આવીને કોઈ એમ કે મારે ખાવું છે તેના કેવાય ધૂન કરી લે. હું માગી ભીખી નહીં, આડો પાડોમાંથી હાડલાના છેડામાં હતાડી આવી નહીં, પણ દેવું પડે. સંસાર પછી સંન્યાસી હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, ત્રણે ત્રણ આશ્રમ ગમે હોય, બપોર થાય એટલે સંસારીને ગોતવો પડે. ડબરીને દેવું હું બધા આશ્રમ સંસારી માથે જ નભેશ. સાધુ સહજ એટલે કઠિન બધું છે. પણ આ મજાનો શબ્દ હજી ફરી વાર યાદ અપાવું મારા વક્તવ્યને પૂરું કરતા પહેલા. સહજ ખગરાયા, સહજ થવું જોઈએ, તાણી તુણી નહીં. સાધુ જે કરે સેવા થઈ જાય, જે બોલે એ શાસ્ત્ર. સાધુ એટલો પવિત્ર હોવો જોઈએ કે જે બોલે એ શાસ્ત્ર, જે કરે એ સેવા, જે કરે એ ધર્મ. કારણ કે અંદર ન હોય તો બહાર કોઈ દે આવવાનું જ નથી. અમારે ભાઈ વિપુલભાઈ શું નામ દેવું, ધવલભાઈ છે, અમારા બ્રાહ્મણ ગોરદાસ છે, ભાઈ છે. આ બધા હું છું, મારા દેવા બીજા 150 કલાકાર છે. મારા દેવા 150 કલાકાર છે. અમને કદાચ 10,000 રૂપિયા દઈને એમ કહ્યું ને કે અડધી કલાક 200 ગાઈ દે એટલે એમ ગાઈએ. 10,000 રૂપિયા દઈને કહ્યું ને કે અડધી કલાક 200 ગાઈ દે, 200 ગાઈ, બોતાલું ગાઈ, 200 ગાઈ. લતાજીને 1 કરોડ દઉં ને તો 200 નો ગાઈ હગે. એ દીદી એટલા સૂરના ફેર્યા હતા ને કે એને 1 કરોડ દો ને એનાથી 200 ગવાય જ ને, કારણ કે એના માલિક 200 છે જ છે. એટલા સૂરથી ફેર્યા છે કે ગાય એ સૂરમાં જ ગાય. એ માલિક કરવો એ જ બાયણે આવે, ન હોય તો ક્યાંથી આવે. એટલે સાધુ સહજ સ્વભાવ ખગરાયા. સાધુ એટલો પવિત્ર થઈ ગયો હોય કે જે કાંઈ કરે ને એ સેવા જ થઈ જાય ને સેવા કરવી ન પડે. એનાથી જે થાય એ સેવા, એટલો પોતે સેવામય થઈ ગયો હોય. તો પર ઉપકાર વચન મન કાયા એ સાધુ સહજ સ્વભાવ. આ સહજ સ્વભાવ હોય. એક સાધુ પાસે આવીને ખેડૂત કીધું હતું મારે નારિયેળ વાવવા કેમ વાવું, રોપડા આવ્યા હતા હેઠે જ વેચ કાપીને વાવી દે. એટલે બીજે દીધે દાંતડી હોય ધડું હોય હેઠે જ વેચ કાપીને વાવી દીધા. ત્રીજે દી હુકાઈ ગઈ. આવ્યો માહિતી મારી બધી નારિયેળ હુકાઈ ગઈ. કે હુકાઈ જાય ને તારે ખેડૂત પૂછવું છે, મને પૂછાય જેનું જે કામ હોય તારે મને રામાયણ વિશે પૂછાય, તારે મને મહાભારત વિશે પૂછાય, તારે મને ગીતા વિશે પૂછાય, ખેતી વિશે પૂછવાનું હોય તારે કોઈ ખેડૂત પૂછવું છે, નારી ઉજેરી હોય એને પૂછાય. આપણે તો લોહી પી જઈએ. હા, ઉપનિષદની માલિકો મહાત્માજી, ઉપનિષદની માલિકો ભારતના ઋષિએ કીધું કે અમારે એને આવો ને તો સમય જોઈને આવ્યો. અમે માણસ છીએ, પરમાત્મા નથી. અમારે અમારા કામ છે, અમારે અમારું ભજન છે. મન પડે તે ધોળ્યા ન આવો. રાતના 12 વાગે સીતારામ બાપા, અને પાછા 12 વાગે કીએ બાપુ દાલ બાટી બહુ સરસ બનાવો તમે. સાધુ પાસે કરાવે, એની પાસે ઓલો હરગાવે. હા, સાધુ સન્ન કરવા વહી સેવા. હા, બીજાને મોઢે કે એટલે અમુક જગ્યાએ માફ કરતો, અમુક જગ્યાએ તો એવા બધા પાવરફુલ બેસી ગયા હોય ને કે અજાણ્યા માણસને ખબર ન પડે કે આ મંત છે કે આ છે. મત નક્કી કરવું આપણે મુશ્કેલ પડે હો. હા, સાધુને ખબર ન હોય ને ખબર હોય બકડીયું ક્યાં પીડ્યું. સાધુને ન હોય એને ખબર હોય શેણાનો લોટ ક્યાં પીડ્યો, બકડીયું ક્યાં. ગજબ સમય આવ્યો છે બાપુ, ગજબનો સમય આવ્યો છે. આજે સમય આવ્યો છે ને ગજબનો સમય આવ્યો છે, કડીકાળ. પણ આ કડીકાળનો મોટામાં મોટો જો આપણને ભાગ્યોની, ભલે કડીકાળમાં આપણો જન્મ થયો. નકર એક ભાઈ મને કીધું હતું, મને કે ભાઈ હું હા મને કે આ દુકાળ ને આ ફલાણું ને આ ઢીકણું ને તે દુકાળો બહુ પડતા, આ પાણીની તાણ ને મને કે આ બધું શું છે. હું કે આપણે લાગના છે તઈ, નકર તો રામા અવતારમાં ન હોય, રાવણ હામાં નો પાણા લઈને ઉભા હોય. અટાણે શું કરવા આવીએ આપણે, કંઈક કર્યા હોય ત્યાં આવીને આ કાળમાં. તો મારો મિત્ર છે અતુલ પટેલ, તમે બધા હેમ્બરી કેસેટ, તને જ ખ્યાલ હોય ને ભાઈ, ગિરિરાજ સ્ટુડિયો અત્યારે યુટ્યુબમાં મળશે જોવા. એ પટેલ ટેપ રેકોર્ડિંગ ગિરિરાજ. જ્યાં જ્યાં લોભ આવ્યો ત્યાં ભય આવ્યો. ભયનું ઉદ્ભવ સ્થાન લોભ છે. લોભ ગયો એક ક્ષણે ભય ગયો. લવલેશ મોતનો ડર મુદને નહીં સતાવે, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે.
ઇજ્જતનું આબરૂ. આ નકર બે ભિખારી બેઠા બેઠા વાતું કરતા હતા કે માતાજીની દયા કેવી આપણે મુરી ઇજ્જત નંબરે, નકર મારા ભાઈ આબરૂ નંબરે, નકર જાતા વાર લાગે. બહુ અઘરું છે. ઇજ્જત કમાવી બહુ અઘરી છે, પણ કમાણા પછી એને જાળવી રાખવી નહીં તો લોઢાના તીણા તાવવા દેવી છે. મારા બાપ હાવ કાતે તાતણે લટકે, એક પગ અવરો પીડ્યો નથી, હાથ પેઢીની ગઈ નથી. એટલે એક નાનકડી વાત, મારે પ્રસંગ કેવો છે, પણ જ્યારે આબરૂની ઇજ્જતની લાજની બાપના નામની વાત આવી છે ત્યારે હમણાં થેલા ઘણા પ્રોગ્રામ થયા હોય. એક પ્રશ્ન કરી જાઉં છું, એક વાતને લેતો આવ્યો છું, અને એ વાત છે કે જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું જોઈએ, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? જુવાન દીકરીએ બાપને પૂછવું જોઈએ, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને રાતે પહોંચાડ્યો, ત્યાં પહોંચતા પહોંચતા તો કેટલો ઘહાણો. બેનું વિઠરજી બેઠા છે, દીકરી બેઠી છે, કહું છું જુવાન દીકરીએ બાપને કેવું છે, બાપ તને પહોંચતા પહોંચતા તો કેટલું ઘહાણો, તે મારા હાટું થઈને કેટલાને હાજી હાજી કરી, અમારા હાટું થઈને કેટલાને ભાઈ સાહેબ બાપા કર્યા, અમારા એડમિશન માટે, અમારા અભ્યાસ માટે, અમારા પુસ્તકો માટે, તે કેટલાને બાપ બાપ કર્યા, કેટલાના સામે તે કરગેર્યો, કેટલાના સામે તે હાથ દોડ્યા. એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ હોય, એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગઈ હોય, એમાં ફેસબુક વાપરતા થઈ ગઈ હોય, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગઈ હોય, અને એમાં બે હારા તાર મેસેજ કરે, નોખનોખી પટ્ટીના સંપલવાળા 35 રૂપિયાના માઇકા મોટરસાઇકલે નીકળી ગયા હોય. હા, એક તો મોટરસાઇકલે માગ્યો હોય, એમાં 35 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હોય, 36ની તો તેવડનું હોય, અને એ પાછા 5 મેસેજ હારા કરે, અને દીકરી બાપની ઇજ્જત માટે પગ દઈને હાલતી થવા તૈયાર થઈ જાય ને તે દુઃખ બહુ થાય, દુઃખ બહુ થાય. ઘણા બાપને પોલીસ સ્ટેશનમાં દીકરીના પગમાં પાઘડી ઉતરતાના વિડિયા જોયા છે. બાપ મારી ઇજ્જત રાખી દે, નાઈટમાં મારી લાજ રાખી દે, અને તોય પાછા એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. યુવાન મિત્રોને ખાસ મારા શબ્દો યાદ રાખજો, લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ, નોટ લાઈફ. મારી માથે વિશ્વાસ ન આવે તો હું આહ્વાન કરું, ખોલીને વાંચી લ્યો, ત્યારે ઓનલાઈન પણ મળશે તમને. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. એ નીતિ શતકના બીજા શ્લોકની માલિકર ભરતરી લખે છે કે હું પિંગલા નેતા હું, પિંગલા અસોપાળ નેતા હે, અસોપાળ ગણિકા નેતા હે, ગણિકા પછી મને ચાહે, ધિકાર ધિકાર ધિકાર. અમર ફળ આવ્યું ને, ભરતરી પાંચ ગયું પિંગલાને દીધું, પિંગલા અસોપાળને દઈ આવ્યા, અસોપાળ ગણિકાને દઈ આવ્યો, ગણિકાને એમ થયું કે આ ભાવ ભોગવું છું ને અમર થઈને શું કરું, 9 લાખ મારવાનો ધણી અમર થાય તો સારું કહેવાય. એ આવ્યું ભરતરી પાસે, ક્યાંથી આવ્યું ને તપા હાલી રાઉન્ડ આવેલો ઊંધો, અને ભરતરીના હૃદયમાં ઘા લાગ્યો કે આટલી હદે પિંગલાને ચાહું છતાં આટલી ભાઈ. અને આ દુનિયાનો ઘા લાગે ને, પોતાનાનો ઘા લાગે ને, તે બે જ નીકળે, કાં બારવટીઓ થાય ને કાં બાવો થાય. પોતાનાનો ઘા લાગે ને તે બે જ નીકળે, કાં વેર લેવા હાટું થઈને બારવટીઓ થાય, અને કાં છોડી અને બીજો થાય. તો એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા, અને 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી સામાન્ય નહીં, 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી એ જમાનાના વિશ્વ સુંદરી કે જેનાથી બીજું કોઈ રૂપાળું નહોતું. એ પિંગલા એ પણ જો કોઈ કોઈને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નોખનોખી પટ્ટીના સંપલવાળા હું રહેવાના હતા. ફક્ત દીકરીઓને બનાવવાની વાત છે, વળોવાની વાત છે. કંઈક ખારા અને કંઈક મીઠ, હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરીખા દી તો રાજા રામે જોયા નહોતા. આ તો બધું આવવા વાળું જવા વાળું છે. તો વહીમી સઘળી વાટ, જીવનની જેટલી વહીમી વાટ આવે એ સવડી કરશે. સાંભળો, એ બધે વાટને સવડી કરવા વાળો દ્વારકાધીશ કાળિયો ઠાકોર, એક અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. જો તમને પૂર્ણ વિશ્વાસ હોય તો તમને જે કામ હોય પાસે એ તમે તમારા કામ કરી જાઓ. જ્યારે સમય મળે અને કામ કરી જાઓ. એવો ચિમોતેરિયો સકસાલ અને માએ વિયા મૂકિયા તેથી ભેલે ભલ દાતાર
પછી લખે ખવડાવી લાપસી ચીમો તેરીઓ સક સાલ અને માએ ઝીણા મૂક્યા માં દીકરા મૂકી દેવા કાળમાં જેણે લાપસીના સદાવ્ર તલાવ્યા હતા એવા લખા કોઠીવાડ અને એ કોઠી પરિવારને આંગણે આ દેવાયત મામાના અવસાન પ્રસંગે આપણે બધા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને મળ્યા છે. છેલ્લે માણા તિલાંજલિ દે, શમશાને જાય એટલે જલાંજલિ દે, પછી ક્યારેક મળું આડાવડું થાય પછી તલ મારે, એને તિલાંજલિ કહેવાય. અને પછી આ આપણે આપીએ શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, જે કંઈ નામ આપીએ તે મળવા માટે થઈ. સગા વાલા સંબંધી બધા મળ્યા છે. મેરાવા હે મરાતું નથી, 100%ની વાત છે. મેરાવા મરાતું નથી પણ કંઈક કરાય તો છે ને, મરાતું નથી પણ કંઈક કરાય તો છે ને. ચકલાવને ચણ, ગાયું નિરણ, સાધુ બ્રાહ્મણને ભોજન, દાન પુણ્ય. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ એક મત નથી, કોઈ શાસ્ત્રો એક મત નથી કે ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું. પણ જે કરે છે એનું જમા થાય છે, એ 100%ની વાત છે. જે કરે એનું જમા થાય, મને પોતે ન પોતે એમાં શાસ્ત્રો એક મત નથી. પણ મળ્યો છે અવસર એક દાન પુણ્યનો તો ખૂબ કરી લેજો. ગત આત્માની પાછળ એમના 5 દીકરા, 5 દીકરા ને વનરાજભાઈ, હા 5 દીકરા, એબલભાઈ, વનરાજભાઈ, સુરેશભાઈ, સ્વર્ગસ્થ મનોહરભાઈ અને વિક્રમભાઈ, ચમરબંધીની ચણેલ કોક પાયેથી અવળી પડે, 90 વરહે નડે તો બાપની ખોટ્યું બાલિયા. તો જે ખોટી તો ખોટ, માણસને મરવા તણી માલો કે મોટી ખોટ, બીજી લાખ કરોડ પણ ઇન જેવી એકય નહીં. જીવનમાં તો આવે, જીવનમાં ખોટે આવે, હાનિ આવે, લાભે આવે. આ જીવન છે. મહાત્મા તુલસીદાસજી લખે છે કે આટલી વસ્તુ આવવાવાળી અને જવાવાળી છે. આનો અફસોસ ન કરાય, એનો હરખે ન કરાય. કેટલી જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. અબ દુકાલ કરમ બસ હોહી ગોસાઈ, બરબસ રાત દિવસ કી નાઈ. રાત અને દીની જેમ આવવાવાળા ને જવાવાળા છે. ઉગે હાથમે, ખીલે ખરે, જન્મે જાય, જાત સે ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત સત, તસ્માત પરિહાર્યાથે નાનું સ્વતંતી પંડિતા. કૃષ્ણ કહે છે અર્જુન જાત છે ધ્રુવ મૃત્યુ, ધ્રુવ મૃત્યુ જન્મ. આ જે જન્મા એનું આને છે ને હાવ તમે આ શરીર ઉપર નો લ્યો, થોડોક લાંબો અર્થ લ્યો ને ગીતાનો તો મજા આવશે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ. જે જન્મે એ મરે, પછી નિર્ધન હોય ને ધનવાન થાય, એ પાછો નિર્ધન થાય, ચક્ર એનું પૂરું થાય. જે જન્મે એ મરે. પ્રેમ જન્મો મરે, ગરીબાઈ જન્મી મરે, ધનવંતાઈ જન્મી મરે. જે જન્મે એ મરે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત સત્ય, તસ્માત અપરિહાર્યાર્થે. આ ઉપાય વિનાનો શોખ છે. કૃષ્ણ કે આનો કોઈ ઉપાય છે જ નહીં. આ ઉપાય વિનાનો શોખ છે. તસ્માત પરિહાર્યાર્થે નાનું સ્વતંતી પંડિતા. પંડિત જેની બુદ્ધિનો વિકાસ થયો છે એ આમાં શોખ કરતા નથી. કારણ કે અસ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા. કૃષ્ણ કહે છે અર્જુન આ દેહમાં જેમ કુમાર અવસ્થા આવે, જેમ જુવાની આવે, એમ પાછું ગઢપણ આવે, જરા ગઢપણ આવે, અને એમ પાછું મૃત્યુ આવે. ભગવાન બુદ્ધે એ જ કીધું, તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જાવ એનું નામ નિર્વાણ. તેલનો દીવો બળતો હોય ને એ ક્ષણે ક્ષણે નવો આવે, આપણને એનો લાગે પણ એનો એ હોય નહીં. એ તો વિલીન થાય આકાશમાં, ક્ષણે ક્ષણે નવો નવો આવતો જાય. એ જીવન છે. એક નદીમાં તમે 2 પગ ન બોરી શકો, એક બોરો ને તો વહી ગઈ હોય, બીજો પાસે બોરો, એ બીજી નદી હોય. એક પગ બોર્યો હોય ને, બીજો બોરો તો ઓલું પાણી નીકળી ગયું હોય. હા, ભગવાન બુદ્ધ પાસે એક વ્યક્તિ આવીને ગાડ્યું દેતો તો ગાડ્યું દઈ દઈને ધરાણો ઘીરે ગયો ને પછી એને આત્માએ કીધું, માણસ નવરો પડે ને પછી એનો આત્મા માલિકોથી બોલે, ત્યાં સુધી જવાબ સાંભળે નહીં, ત્યાં સુધી માયામાં પડ્યો હોય. નવરો થયો ને એટલે આત્માએ કીધું કે અરે તે ભગવાન બુદ્ધને ગાડ્યું દીધી. હા, આમાં છે ને 2 રમે. એક
બે વૃત્તિ રમતી હોય. એક જણો વાણિયાની દુકાનેથી લવિંગ લઈ આવ્યો હતો ને ઘેરે આવી લવિંગ પડીકું ખોલ્યું ને તો લવિંગ ફેરી હોનાની ગીની નીકળી. એટલે સજન પુરુષ હતો ને માલિક બેઠો હતો ને એ કીએ દાદા દઈએ દે બિચારા વાણિયાની હોનાની. માલિકો દુર્જન પુરુષ બેઠો હતો ને કે તોલમાં આવીને વજનમાં આવીને એટલા લવિંગ તો ઓછા આવ્યા. વળી સજન પુરુષ કે પણ ક્યાં લવિંગનો ભાવ ક્યાં હોનાનો ભાવ, અત્યારે હરામ નહીં કહેવાય, આ ન રખાય દે આવાય. તો વળી પાછું ઓલો પુરુષ ઉપર આવે કે ઈશ્વરે આમ કરીને તને દેવી છે તો આવેલ માયાને શું કો ઠોકર મારો, ભગવાનની ઈચ્છા હોય તને આ રીતે દેવાની તો રાત આખી એક કે દે એક કે ન દેવું એક કે દે એક કે ન દેવું. રાત આખી ગોથા માર્યા, નીંદર ન આવી. સવારે વાણિયાની દુકાને જેને કે તમારી ગીની શેઠ કે સારું થયું ભાઈ મેં રાત આખી ગોથા માર્યા, મને નીંદર ન આવી. કે ગીની હોનાની ખોવાઈ ગઈ ક્યાં ગઈ છે, મને રાત આખી નીંદર ન આવી. આ કે મને રાત આખી ન આવી, કે મારી તો હોનાની ગીની વહી ગઈ હતી એટલે ન આવી, તને શું કરવા ન આવી. કે માલિકો બે પુરુષ રાત આખી બાંધે રહી ખાય, એક કે દે એક કે ન જાવું એક કે દે એક કે ન જાવું. सुमति कुमति सब के उर रही ए नाथ निगम पुराण यस कही. पण जहाँ सुमति तहाँ संपत्ति नाना अन जहाँ कुमति तहाँ विपत्ति दाना. અંદરથી આત્મા કે એટલે આનો આત્મા કે તે બુદ્ધને ગાડ્યું કાઢ્યું, બુદ્ધને ગાડ્યું કાઢ્યું. બીજે દી સવારે લાકડી પડે એમ બુદ્ધના ચરણમાં પડીને કે ભગવાન મને માફ કરો, મેં કાલે તમને બહુ ગાડ્યું કાઢ્યું. ભગવાન બુદ્ધ કે ક્યાં કાઢ્યું થયું, કે આ ધ્રાંગડી આપણે નહોતો ઊભો, કે આ તું ત્યાં ઊભો તો, ત્યાં ઊભો હું તમને ગાડ્યું જતો હતો. એ કે એ બાજુથી અવાજ આવતો તો એ મને ખબર હતી, પણ એનો ગાડ્યું છે એવો અર્થ મારે શું કરવો જોઈએ? એ શબ્દોનો અર્થ ગાડ્યું છે એવું મારે શું કરવો જોઈએ? પણ પછી તે ભગવાન બુદ્ધે કીધું ગાડ્યું તે કેદી કાઢી હતી, કે કાલે ને કે આ કે કાયલો તો એ સૂર્ય છે, કે ના એ સૂર્ય નથી, કાયલો તો એ પવન છે, ના કે એ પવન તો યોગ્ય. આ નિરંજની નદીનું પાણી જે વયું જાય છે એ કાલ હતું એ છે, કે ના એ નથી. આ ધરતી કાલ હતી છે, કે ના એ તો ઘણી રદ ઉડી ગઈ, બીજી નવી રદ આવી, એ કાલ હતી નથી. છેલ્લી વાત, તું કાલ હતો એ યાદ છો? તું જે કાલ હતો એ યાદ છો કે ના? કે તો દુનિયા આખી ફરી ગઈ, હું એનું શું કરો રહું, હું ગણી ગાંઠે શું કરે બાંધો? આખી દુનિયા ફરી ગઈ, બ્રહ્માંડ ફરી ગયો, સૂર્ય ફરી ગયો, નદી ફરી ગઈ, બધી દુનિયા ફરી ગઈ, હું એનું શું કહું રહું? આટલું જીવતા આવડી જાય ને તો બહુ મજા છે. આપણે 20 વર્ષનું ગણીને બાંધીએ. મોટા બાપુ જાનમાં નહોતા આવ્યા, આપણે નહોતા આવ્યા તેથી નહોતા, 20 વર્ષ થયા. કાલ હતી, કાલ તમારી મારી વહી ગઈ છે. હવે કરોડો રૂપિયા ખર્ચે નાખો તો આમાં બેઠા મને કોઈની તાકાત નથી કાલ જીવી શકીએ. કાલ વહી ગઈ એ વહી ગઈ, અને આવતીકાલ આપણા હાથમાં નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો અસ્મિન્નિથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહની અંદર કુમાર અવસ્થા આવે, યુવાન અવસ્થા આવે, જરા નામ ગટપણ આવે. અસ્મિન્નિથા દેહે કૌમારમ યૌવનમ જતા તથા દેહાંતર પ્રાપ્તિ. એ જ રીતે દેહનો અંત આવે તથા દેહાંતર પ્રાપ્તિ. ધીરસ તત્ર ન મુહ્યતિ. ધીર માણસમાં મોહ પામતો નથી. માત્રા સ્પર્શાંત કુંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો અનિત્યાંતાંતિક સ્વભારતા. આ સંસ્કૃત આવે ને એટલે ઘણા બધા સતવત થઈ જાય. અઘરું નથી, પણ આપણને છેટા રાખ્યા છે, છેટા રાખ્યા બહુ. હું છેલ્લા 15 વર્ષ કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. દરેક ધર્મનો વ્યક્તિ પોતાનો ધર્મગ્રંથ વાંચી શકે ને આપણે આપણો ધર્મગ્રંથ ન વાંચી શકીએ? અંગ્રેજનો છોકરો ભણી નીકળે એટલે બાઇબલ એનું કડકડાટ વાંચી શકે, ને આપણો દીકરો ભણી નીકળે તો આપણો ધર્મગ્રંથ ન વાંચી શકે? હિન્દુના દીકરાને ધર્મગ્રંથ વાંચતા છેલ્લા 15 વર્ષથી કહેતો હતો. એ સરકારે સાંભળ્યું કે ભગવાન કૃષ્ણે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે. પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી અભ્યાસક્રમની માલિકો ગીતાજીને દાખલ કર્યા, એનો મને આનંદ છે. હા, બારોટજી બહુ ભજન બહુ સારા બોલ્યા, બહુ સારા બોલ્યા. વખાણ કરવાના ખાતર નથી કહેતો, પણ ઘણા સમય પછી આ લય સાંભળવા મળી. હા,
પૂજ્ય નારાયણ બાપુ, પછી લક્ષ્મણભાઈ, અને પછી જે પણ કલાકારના માર્ગ છે ને એમાં ફાટા ઘણાય પડે, ટાણે ટાણે ઉંમરે પણ જો ફાટામાં ન ડલચાય ને જે માર્ગ પકડ્યો છે ને એમાં હાલ્યા જાય ને તો એક દી બધી વસ્તુ આપણી અમર રહી જાય. બાકી તો લપટણી ભૂમિ છે આ. હા, ફાટા બહુ આવે, બહુ ફાટા આવે. હા, અને અટાણે તો એવું થઈ ગયું છે, અમે કોઈને પ્રોગ્રામ માટે મામા જ મને વાત કરી લે, આમ તો કે મને 2-3 વખત કીધું, આની પહેલાં પણ એની પહેલાં પણ કંઈક એવું ગોઠવાનું તો મારા ભાગમાં નહીં આવવાનું નહોતું. અને આજે પાછી વાત થઈ હતી કે આમ છે કે તમે આવી જાઓ, પછી તો કરી દે કરીને કાલે મારી કથા પૂરી થઈને પછી અહીંયા આવ્યો. આમ ઘણા કાર્યક્રમો આ ગામની અંદર આપ્યા છે, બધા ખૂબ પરિચયમાં. ડવ દાયરો બધો, કોઠીવાડ દાયરો, બધા દાયરા બધા પરિચયમાં છે. મહેતા દાયરો બધો આજે અમે ગોખલાણાથી આવ્યા, આજુબાજુના ગામના બધા એ બધા પરિચયમાં છે. એટલે અમને કાર્યક્રમ માટે ફોન કરે એટલે પહેલાં તો પ્રસંગનું પૂછ્યા પછી પૂછી ભાઈ ભજનવાળા કોઈ છે તો કે આ ફલાણા ભાઈ છે એમ ગોઠવી દે. હું પછી પૂછી વગાડવાળા કે એ લઈ આવશે એમ કંઈ વાંધો નહીં. માઇકવાળા કે ગાયત્રીના માઇક છે એમ દર વખતે ગોઠવી દે. હું અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડા ન કેમ તો રૂંબાડા કહેવાય, સોમાં ભેહું નો રૂંબાડા લઈએ એવા જે અટાણે ઉપાડા લીધા, રૂંબાડા લીધા. આવા રૂંબાડા તો હરખ્યા 5 વર્ષ હાલ્યા ને તમારે ખોર ફોન કરીને પૂછવું પડશે કે 5-10 જણા સમજે એવા લેતા આવીએ તમે ગોઠવી દેહો. પૂછવું પડશે કે 5-15 જણા હામાં બેહીને સમજે એવા લેતા આવીએ ભેરા, કે ગોઈતા નહીં જડે. સમજદારી અને સજનતા બે હાટેને વેતા હતા હોત તો ધોળત લેવા ધનપતિ, કંઈક નાણું ખર્ચી નટવર સમજદારી સજનતા. અમુક તો નાણાના જોરે આમ ઠેકડા મારતા હોય, જેમ ખીલાના જોરે વાસરું ઠેકડા મારે ને એમ નાણાના જોરે ઠેકડા મારતા. એની પાસે પૈસો લઈ લો ને એટલે કાંઈ ન હોય, આવ ડબ્બો ને ડાન્સ.